ખૂબ સરસ રજૂઆત બે દીકરીઓની. હવે આપણે આગળ કાર્યક્રમનો દોર આગળ વધારતા આપણા દેશને આઝાદી અપાવવામાં જેમનો સૌથી મહત્વનો ફાળો એવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને યાદ કરવા જરૂરી છે. તો મહાત્મા ગાંધીજી વિશે વક્તવ્ય રજૂ કરશે માણેક દેવરાજ. મારું નામ માણેક દેવરાજ મુજવા છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું મહાત્મા ગાંધી વિશે નિબંધ બોલીશ તો આપ સૌને સાંભળવા વિનંતી. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1879 રોજ પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી, તેમની માતાનું નામ પુતળીબાઈ હતું. બાળપણમાં તેમણે શ્રવણની વાર્તા વાંચી, તેની તેમના હૃદય પર ઊંડી અસર થઈ અને તે જ દિવસે તેમણે સાચું બોલવાનું અને મા બાપની સેવા કરવાનો નિર્ણય કર્યો. મહાત્મા ગાંધીજી માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું અને ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા અને બેરિસ્ટર બન્યા. ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. ત્યાં તેમણે ગોરાઓ દ્વારા થતો હિન્દીઓ પર અન્યાય નજર જોયો અને તેમને પણ ત્યાં ચાલતા રંગ ભેદભાવનો કડવો અનુભવ થયો હતો. તેમણે અન્યાય દૂર કરવા માટે અહિંસક લડાઈ ઉપાડી અને સફળતા મળી. જય હિન્દ, જય ભારત.